માત્ર બંધન તમારા જીવનની અંદર છે. આ મનનું બંધન છે. ધર્મ કરતા રોકે કોણ? તો કે મન રોકે. દાન કરતા રોકે કોણ? તો કે મન રોકે. ક્ષમા ભાવ ધારણ કરતા રોકે કોણ? તો કે મન રોકે. પરિગ્રહને છોડતા રોકે કોણ? તો કે મન રોકે. બીજું કોણ છે? બંધન શું તમારા જીવનમાં? કોણ તમને પકડીને બેઠું છે? કોણ તમારા હાથ પકડે છે? કોણ તમારા પગ પકડે છે? કોણ તમારું ગળું પકડે છે? કાંઈ જ પકડાયેલું નથી. તમે છૂટા છો. તમે જે ધારો એ કરી શકો એમ છો, પણ તમે મનથી બંધાયેલા છો. અને માટે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું કે ઓ મન, તું જ નથી સમજાતું. કે બધું જ સમજી લીધું. પૂજા કેવી રીતે કરવાની, પ્રાર્થના કેવી રીતે કરવાની, ભક્તિ કેવી રીતે કરવાની, પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું, પરિલેહન કેવી રીતે કરવાનું, ઔષધ કેવી રીતે કરવાનું, તપ કેવી રીતે કરવાનું, ત્યાગ કેવી રીતે કરવાનું, ધર્મ કેવી રીતે કરવાનો, વૈયાવચ કેવી રીતે કરવાની, સેવા કેવી રીતે કરવાની, બધું જ સમજાઈ ગયું. મન નથી સમજાતું. અને માટે શાસ્ત્રકાર ભગવંતે બહુ સરસ મજાની પંક્તિ લખી કે ઓ મન, તું જ નથી સમજાતું.